તો જૂનાગઢની વિસાવદર પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ગોઠવાયો છે બંદોબસ્ત। મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હોવાની જાણકારી સામે આવી રહી છે। વિસાવદર પેટા ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે। આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આજના દિવસે છે। અત્યાર સુધી ચૂંટણીના જે મત વિસ્તાર છે એના તમામ બૂથો ઉપર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે। ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ પોલીસ અને સીએપીએફની બંદોબસ્ત જાળવવામાં આવેલ છે અને અત્યાર સુધી ક્યાંય કોઈ જગ્યાએ કોઈ એવો ક્યાંય ઇસ્યુ ધ્યાન ઉપર આવ્યો નથી અને શાંતિપૂર્ણ મતદાન તમામ જગ્યાએ ચાલી રહ્યું છે। લોકો વધુમાં વધુ મતદાન કરે, પોલીસ અને તંત્રને સહકાર આપે વ્યવસ્થા જાળવવામાં। અત્યાર સુધી જે રીતના શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે એ જ રીતના લોકો પણ એમાં એ રીતે સહભાગી થઈ અને શાંતિપૂર્ણ સાંજ સુધીમાં સારામાં સારું મતદાન થાય। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આજે મતદાન છે તે થઈ રહ્યું છે અને સવારથી જ લોકો લાંબી કતારોની અંદર મતદાન મથક ઉપર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ લોકો જે રીતના મતદાન છે તે કરી રહ્યા છે, અલગ અલગ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખી અને લોકો મતદાન કરતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે રીતના વિસાવદર વિધાનસભાની અંદર 2,61,000 જેટલા જે મતદારો છે કે તેઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે। 1500 જેટલો જે ચૂંટણીને લઈ અને સ્ટાફ છે તે રાખવામાં આવ્યું છે। 800 જેટલો પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યું છે। સાથે સાથે બીએસએફની જે કહી શકાય કે અલગ અલગ જે ટુકડીઓ છે તે ટુકડીઓ ખાસ અહીં તૈનાત છે તે રાખવામાં આવી છે। તેમના દ્વારા પણ સંવેદનશીલ જે બૂથો છે તેની અંદર જે પોલીસ સાથે સાથે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યું છે। જે રીતના સીસીટીવી કેમેરાથી આખી ઘટનાનું નિરીક્ષણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। ખાસ જે અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈ અને લોકો દ્વારા ખાસ મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે કેટલાક મતદારો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, મતદાન કરવા માટે આવ્યા છો, કયા મુદ્દાઓ સૌથી વધારે અસરકારક રહેશે અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત ખેડૂતના ટોટલિંગ મુદ્દા મગફળીનો છે, રોડના છે, રસ્તાના ગમે એ જ। શું કહેશો, મત દેવા માટે આવ્યા છો, કેવા પ્રતિનિધિ આપણા ચૂંટાયેલા હોવા જોઈએ? સારા પ્રતિનિધિ કઈ વિકાસ, દેશનો વિકાસ, ભારતનો વિકાસ કરવા માટેનો ખાસ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કરવા જઈ રહ્યા છે? ખેતી લગતી કોઈ પણ રોજગારી માટે મુદ્દા તૈયાર કરવા। ચોક્કસ જ અલગ અલગ જે મુદ્દાઓ છે તેમને ધ્યાનમાં રાખી અને લોકો મતદાન છે તે કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક બહેનો છે, બહેનો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરે। બેન, મતદાન કરવા માટે આવ્યા છો, ખાસ ગૃહિણીઓના મોંઘવારીના મુદ્દા હોય, ખેડૂતોને ખેતીના મુદ્દા હોય, કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છો? અત્યારે કે બધું આપણે જે સભામાં જીતે એ આપણું સારું કામ કરે। રોડ રસ્તાઓની કેવી સ્થિતિ? રસ્તાઓ સારા બનાવી દે તો બધા માટે સારું રહે। ચોક્કસ જ તમામ લોકો શું કામકાજ, દીકરા શું કામકાજ કરે, ઘરના શું કામ? ખેતી કરે છે। ખેતીમાં કેવી પરિસ્થિતિ બેન? તલની બહુ નુકસાની થઈ। હા, માન કેરે આવવા દીધા। હા, આપણે જેને વોટ હારો આપણે આપીએ છીએ, જેને જીતાડવાની કોશિશ કરીએ છીએ કે એમ અમારું માને કે ખેડૂત લોકોને આગળ રાખે એમ અને ભાવતાલમાં હરખું રહે, પણ ખેડૂતને માન્ય રાખીને આગળ વધે। આ વખતે જે ત્રણેય ઉમેદવાર છે, ત્રણ પાટીદાર સમાજના જ છે, કઈ રીતના ધ્યાનમાં રાખીને તમારી દ્રષ્ટિએ કયા ઉમેદવાર ને શું જોઈને તમે મતદાન કરવાના છો? કે જો કે અમે એવું ધ્યાનમાં રાખીએ છીએ કે આગળ અમને એવું લાગે છે કે અમારા ભવિષ્ય માટે સારું છે, એને અમને એમ થાય કે વોટ દઈએ એમ। યુવાન છો, કઈ રીતના મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છો? જે કામગીરી સારી કરે એને આપવાનું, ખેડૂતોને લાભ થવો જોઈએ, બધાને લાભ થવો જોઈએ। વિસાવદરનો વિકાસ થયો છે આટલા વર્ષોમાં? હજી સુધી તો લાગતો નથી થયો હોય, હવે લાગશે, હવે થશે એવું લાગે છે।
ચોક્કસ જ તમામ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે અલગ અલગ જે મુદ્દાઓ છે, લોકોને સ્પર્શતા જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખી અને તેઓ મતદાન છે તે કરી રહ્યા છે. અને આજ સવારથી જ જે અલગ અલગ જે મતદાન મથકો છે તેના પર લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને કાલસારી ગામ છે કે ત્યાં અત્યારે ઉપસ્થિત છીએ અને ત્યાંના જે મતદારો છે તેઓ સ્પષ્ટ વાત કરી રહ્યા છે કે વિસાવદર વિસ્તાર છે આ વિસ્તારનો વિકાસ થયો નથી ને જે પણ ઉમેદવાર ચૂંટાશે તે વિકાસ કરશે તેવી આશા તેઓ રાખી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, વિસાવદર.